સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આજનું વાંચન શરૂ કરતાં પહેલાં હમણાં આપણે આ પદ લયું ને કે કૃપાઉદયની વાણી સકળ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્દી મોક્ષચારિણી પ્રમાણે છે. ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો એણે કંઈ મરમાળ, એણે કંઈ નહીં, આ ખોટું છપાણું છે 40 વર્ષથી. વેણ કંઈ મરમાળ. રોચક વાત છે. ઉંદેલ ગામ ખંભાત નડિયાદના રસ્તે કૃપાળુદેવ, સૌભાગભાઈ, ડુંગરસિંહ ગોસળિયા, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ બધા નિવૃત્તિ અર્થે ગયા છે. ખેતરમાં બેઠા છે કૃપાળુદેવ. 11 વાગ્યાનો સમય. ઉત્તરનો એક સંન્યાસી આવ્યો. કૃપાળુદેવ પાસે કહે છે હિન્દીમાં, અમને સુના હે આપ યોગ કરતા હે. કૃપાળુદેવ ઓલા પાઘડી સફેદ પહેરી છે ને એ કરે છે એમ કે કૃપાળુદેવ પાછા ગંભીર આત્મામાં લીન થઈ ગયા. ડુંગરસિંહભાઈ જોઈ ગયા કે કૃપાળુદેવ બાવાને મારી આગળ મોકલે છે, રાજી થઈ ગયા. કૃપાળુદેવ નહોતા મળ્યા ને ત્યારે સૌભાગભાઈ ડુંગરસિંહ ગોસળિયાને જ્ઞાની માનતા હતા, અષ્ટાંગ યોગના પ્રયોગ કરતા હતા. કૂવામાં ઉતરે પછી ઉપર ચડાવે ને નીચે ન જોવે ત્યાં સુધી જે કૂવામાં પાણી ન આવતું હોય પાણી આવે. શક્ય છે આ અષ્ટાંગ યોગમાં, પતંજલિના યોગમાં પાણી ઉપર ચાલીને બતાવે. સુધરસ પકડવાનું કરે ધ્યાન ધરીને. કૃપાળુદેવ ના પાડી છે 335. કોઈ ગોસળિયા બધું કર્યા કરે આવું બધી. અને લોકો ડુંગર પીરની બાધા રાખે. તાવ આવે, લગ્ન ન થાય, સંતાન ન થાય એ ડુંગર પીરની બાધા. ઘરાગી ન આવે, વરસાદ ન આવે તો એ ડુંગર પીરની બાધા એમ. અને ક્યારેક કાગડો બેસે ને તાળગોલો પડી જાય એટલે ડુંગર પીરની બાધા ફળે એટલે લોકો છત્રી ધોતિયું બધું ધરાવે. અને ડુંગરસિંહ ગોસળિયા આનંદ માને કે હું જ્ઞાની છું એમ. રાજી થઈ ગયા કે કૃપાળુદેવ બાવાને મારી આગળ મોકલ્યો છે એટલે બાવાને ચેલેન્જ આપે છે. પ્રયોગ કરવો છે કે ખાલી વાત કરવી છે? એટલે બાવો ડરી ગયો. ચકલી બના દૂંગા કે એવું કરશે તો ગુમ થઈ ગયો. આ બાજુ ત્રિભુવનભાઈ, અંબાલાલભાઈ, સૌભાગભાઈ બધા કૃપાળુદેવને પૂછે છે કે આને ચેલેન્જ તો આપી, પડકાર ફેંક્યો બાવાને. ઓલા કેત કે પ્રયોગ બતાવો તો કરી બતાવે, તો કરી બતાવે. હોશિયાર છે કૃપાળુદેવ કહ્યું. એટલે ડુંગરસિંહ ગોસળિયા ઓર ખુશ થઈ ગયા કે મારા વખાણ કરે છે કૃપાળુદેવ. રાજી થઈ ગયા. હા આપો કે એને પાણ કરવાનું ઘાસને બાંધવાનું કપડું. ગાંસડીમાં મૂક્યા ગોસળિયાને. ગાંસડી બંધ કરી નાખ્યા પાણીમાં, ઉંદેલના તળાવમાં. પોટલું તરતું સામે કિનારે ગયું, ગાંઠ ખુલી ગઈ. આમ નાખ્યું એણે. પોતે તો ડૂબ્યા નહીં, કપડું ભીંજાણું નહીં, ગાંઠ એને મેળે ખુલીને આવી ગયા. યોગના ચમત્કાર બતાવ્યા ને, અષ્ટાંગ યોગના. બધું શક્ય છે. યમ, નિયમ, આસન, પ્રાણાહાર, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ. એમાં ધારણા ધ્યાન સુધી બધું શક્ય છે. માથે ગુરુ ન હોય ને છેલ્લે હાથમાં ન આવે, આત્મા લથડી જાય છે. અનંત કાળનું પરિભ્રમણ કરે. એટલે કૃપાળુદેવને આ બોધ આપવો હતો. હવે તો કૃપાળુદેવ સર્ટિફિકેટ આપશે જ ને. પોટલું ડૂબ્યું નહીં, પોતે ભીંજાણા નહીં, કપડું પણ ભીંજાણું નહીં, ગાંઠ એને મેળે ખુલ્લી ગઈ. કૃપાળુદેવ ગંભીર. પૂછી કોણ છે કે કૃપાળુદેવને? ડુંગરસિંહ ગોસળિયા વાટ જોવે છે સર્ટિફિકેટની કે હમણાં મને એવોર્ડ આપશે કૃપાળુદેવ, નવાજ છે. ના, કૃપાળુદેવ બેસવું નથી, ચાલીએ આપણે. ચાલતા ગયા. 1 ખેતર, 2 ખેતર, 3 ખેતર. કૃપાળુદેવ ના જમી લઈએ આપણે પહેલાં ઘરે જઈને. એટલે ઊંધા ચાલ્યા, યુટર્ન. પણ કે ખમો આગળ તો કૃપાળુદેવ હોય ને, પાછળ સૌભાગભાઈ, અંબાલાલભાઈ ને પછી બધા હોય કે આપણે જે રસ્તે આવ્યા છે ને એ રસ્તે ડુંગરસિંહ ગોસળિયા રસ્તો બતાવશે. આપણે બધા એની પાછળ. ગોસળિયા તો હજી ટ્રાન્સમાં છે કે મારા વખાણ કેમ નથી કરતા. હમણાં કરશે વખાણ કૃપાળુદેવ. પછી શરૂ કર્યું. ગોસળિયા ચાલે 1 ખેતર. પછી વિચારે છે આમ કે હવે આ કૃપાળુદેવ શરત શું મૂકેલી કે જે રસ્તેથી આપણે આવ્યા એ રસ્તેથી જવાનું. હવે ત્યાં બધી ખેતરમાં 2 ખેતર વચ્ચે નાની કેડી હોય, આમથી આમ નીકળાય કેમ? ઉભા રહી ગયા. એટલે કૃપાળુદેવ સામે જોવે છે અને ખંભાતના અંબાલાલભાઈ સામે જોવે છે કે હવે આ ખેતરથી આવેલા કે આ ખેતરથી. એ કૃપાળુદેવ કાન ખેંચ્યો. શું? એણે કંઈ મરમાળ નહીં, વેણ કંઈ મરમાળ. અહીંયા 3 ખેતરનો રસ્તો નથી બતાવતા અને મોક્ષનો માર્ગ બતાવ નીકળ્યા છો. ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો, વેણ કઈ મરમાળ, એવા મારા રાજની વાણી. ત્યારથી ડુંગરસિંહ ગોસળિયાએ યોગના ચમત્કાર બધા છોડી દીધા અને કૃપાળુદેવના એ રીતે શિષ્ય થયા. કૃપાળુદેવ હજી સ્વીકારે નથી. ગોસળિયા ફરિયાદ કરે. ધીરે પછી કૃપાળુદેવની હયાતીમાં ગોસળિયાએ સમાધિપૂર્વક દેહ છોડ્યો. અને કૃપાળુદેવે પ્રભુશ્રીજીને લખ્યું, પત્ર છે આમાં, સ્થવીરસિંહ ડુંગરે સમાધિપૂર્વક દેહ ત્યાગ્યો છે. એમ પ્રભુશ્રીજીને કૃપાળુદેવ સમાધિપૂર્વક દેહ છોડ્યો. ક્યારે? શરણને આશ્રય લીધું ત્યારે. આ વેણ કઈ મરમાળ એ ઠેકાણે આવી ગયા નિશાન.
ઉપર કહ્યું જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે એ ધ્યાન આદિ કરે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય છે. વચનામૃત 335. તો સબકભાઈ તો વાસ્તવિક ઓળખી ગયા હતા કુપાલ, એણે બંધ કરી દીધું. આ વેણ મરમળ કીધા પછી આણે છોડી દીધું. યોગના ચમત્કાર સિદ્ધ કરે અને યોગના પ્રયોગો ફોરવે એ જ્ઞાનીનું લક્ષણ નથી. વચનામૃત 260. આ જ્ઞાનીનું લક્ષણ નથી, પણ છોડી દીધું પછી આ શરણને આશ્રય, આ વેણ કઈ મરમાળ. એટલે એવી મારા રાજની વાણી. એટલે પાત્ર જીવ હોય તો જ્ઞાની બોધ આપે. મૂળ તો આજે હવે મહાસુદ 12 કૃપાળુદેવને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો આજના દિવસે, લગ્ન દિવસ. નવાઈ નથી કાંઈ. 24માંથી 22 તીર્થંકરે કરેલો, અને મર્યાદા પુરુષોત્તમ રામે કરેલો, અને શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી 16,000 ગોપી સાથે રમતા હતા. એ શ્રીકૃષ્ણ લીલા નહીં, લીલયા ઉદય પ્રયોગ. પણ કૃપાળુ શું કહે છે? હું લગ્નના ફેરા ફરવા નહીં, ભવના ફેરા ઉકેલવા આવ્યો છું. અનાસક્ત છો અન્યમાં હે અકામી, રમો આપમાં આપ હે સૌખ્ય ધામી. અહો બ્રહ્મમાં શુદ્ધચર્યા કૃપાળુ, ગુરુ રાજવંદુ મુદા મોહટાળુ. બ્રહ્મમાં ચર્યા આત્મામાં જ છે. શું લખે છે 255માં? 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. ચિત્ત શૂન્ય થઈ ગયું છે. હવે ઇન્દ્રિયો નથી. અમે દેહધારી છીએ કે કેમ એ સંભાળ માંડ જાણીએ છીએ. વચનામૃત 255. અને ચિત્ત શૂન્ય છે તો વધ્યું શું આત્મા સિવાય? એટલે આત્મામાં સમાઈ ગયો. રમો આપમાં આપ હે સૌખ્ય ધામી. આત્મામાં આત્મા સમાઈ જાય, આનું નામ સ્વભાવ. સમયસરની ગાથા છે નિશ્ચયની કે તું સ્થાપને જેને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહાર તું પદ્રવ્ય વિશે. આ બ્રહ્મચારી. 5 ઇન્દ્રિયો શૂન્ય. અહો બ્રહ્મમાં શુદ્ધચર્યા કૃપાળો. બ્રહ્મ જ છે. અને લગ્ન શું, જન્મ શું, પરણવું શું? એટલે કહે છે બ્રહ્મચારીજી લખે છે બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું. વચનામૃત પ્રજ્ઞોબોધનું પુષ્પ 50. લાગશે 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 રે પર બ્રહ્મ પદે લઈ લાગશે. ક્યારે? બ્રહ્મનિષ્ઠ ગુરુ રાજ પ્રતાપે અનાદિનો બ્રહ્મ ભાગશે ત્યારે. એ આત્મામાં જ છે. એ તો લખતા લિખિતન સહજ આત્મ સ્વરૂપ 719માં, 653માં અને 779માં તો લખ્યું લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. હસ્તાક્ષરમાં છે. આત્મસિદ્ધિ લખીને પછી 719મો પત્ર લખ્યો કે હમણાં લલ્લુજી મહારાજ માટે બરોબર છે, આ દેવકિરણ આગળ ઉપર અવગાવશે. બહુ ઈચ્છા હોય તો શરત મૂકી બધી. લિખિતનમાં લખ્યું શ્રી સહજ આત્મ સ્વરૂપ. બ્રહ્મનિષ્ઠ ગુરુ રાજ પ્રતાપે અનાદિનો બ્રહ્મ ભાગશે. આત્મજ્ઞાની લઘુ રાજે જણાવ્યા રાજગુણે જીવ જાગશે. બ્રહ્મજ્ઞાનીની ભક્તિ કર્યાથી બ્રહ્મચર્ય રુચિ વાંચશે. બ્રહ્મ જ છે આ. બ્રહ્મજ્ઞાની આત્માને લૂછાઈને વાણી નીકળે છે. આ કે છે અનાદિકાળથી સ્પર્શ ઇન્દ્રિયનો અભ્યાસ આડો આવશે. કામ વિકાર વાસના અબ્રહ્મ એટલે સ્પર્શેન્દ્રિય છે. જીભે સ્પર્શેન્દ્રિય જ છે. પતાસો મૂકો કે કારેલું મૂકો, એટલે જ્યાં સુધી જીભ કાબુમાં ન આવે, એટલે રસેન્દ્રિય કાબુમાં ન આવે, સ્વાદ કાબુમાં ન આવે, ત્યાં સુધી બ્રહ્મચર્ય હાંસલ થાય નહીં. મને આ બહુ ભાવે, મને આ જરાય ન ભાવે, એ બ્રહ્મચારી થઈ જ ન શકે, ન પરણે તોય. અનાદિકાળથી સ્પર્શ ઇન્દ્રિયનો અભ્યાસ આડો આવશે. ક્રમે ક્રમે પુરુષાર્થ કરે તે પરાક્રમી જન ફાવશે. અને છેલ્લે લખે છે પછી બ્રહ્મચારી નર નિર્મોહી જાણો નિર્ભયતા પ્રસરાવશે. પોતે તો નિર્ભય જ છે, બીજાને નિર્ભય કરી દેશે, અસંગ કરી દેશે, એક કરી દેશે. પછી 254નું મથાળો. બ્રહ્માનંદ બધે અનુભવશે, પ્રેમ અમી રેલાવશે. કહે છે નિષ્દિન મસ્ત રહી નિજ રૂપે ભવના ભાવ ભૂલાવશે. કોણ? સાક્ષાત મોક્ષની મૂર્તિ સમાય. આ મૂર્તિમાં મોક્ષ, જીવતી મૂર્તિ. મૂર્તિમાં જીવ હોય, આ સજીવન મૂર્તિ. પરમાત્માને દેહ હોય, પ્રતિક્રમણમાં આવે છે ને, અવર્ણે, અગંધે, અશરીરે, અસ્પર્શે. આ દેહધારી પરમાત્મા. કોણ કહે છે? બ્રહ્મચારીજી. 2 છોકરાના બાપ બ્રહ્મચારીજી. અને બ્રહ્મચારી નામ કોણે આપ્યું? પ્રભુશ્રીજીએ. તો પ્રભુશ્રીનું બ્રહ્મચર્ય કેવું હતું? 100 મહિનાનું છોકરું રડતું છોડી અને 25 વર્ષની યુવાન પત્ની છોડી દીધી હતી. એ કુપાલ કે શું જોઈએ છે? તો કે બ્રહ્મચર્યની દ્રઢતા.
એટલે બ્રહ્મચર્યજીએ કોની પાસેથી બ્રહ્મચર્ય વ્રત લીધું? બ્રહ્મચર્યનું નામ ગોરદાસ કાલિદાસ પટેલ, એ બ્રહ્મચર્ય નામ કોણે પાડ્યું? પ્રભુશ્રીજીને. પ્રભુશ્રીજી બ્રહ્મચર્ય ક્યાંથી લાવ્યા? બ્રહ્મનિષ્ઠ પુરુષ પાસેથી, કૃપાલદેવ પાસેથી. આ જ્યારે બ્રહ્મચર્યની આજ્ઞા માગીને ત્યારે કૃપાલદેવને 2 સંતાન થયેલા, 2 બાકી હતા. કે શું જોઈએ છે મુનિ? તો કે બ્રહ્મચર્યની દ્રઢતા જોઈએ છે પ્રથમ મિલનમાં. એટલે બ્રહ્મચર્યજીની, પ્રભુશ્રીજી અને કૃપાલદેવની દશા કેવી હશે? કોણ કોની પાસેથી બ્રહ્મચર્ય માગે છે? જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળની વિશે હતું, એ પરણવા આવેલા. યુગ પુરુષનું છેલ્લું ભોગાવલી કર્મ કેસરના છાંટના પડે છે. ચતુર્ભુજ બેચર જાનમાં બીજા ગાડામાં હતા અને જબકભાઈ અને કૃપાલદેવ એક ગાડામાં હતા. જાન જાતી હતી. વચમાં બળદને ઘાસ નીરવાનું હોય અને નાસ્તા પાણી કરે બધા, ગાંઠિયા ને લાડવા ને એવું બધું લઈ ગયા હોય ને, પવાલું ભરીને મામટના લાડવા આપે છે, નાસ્તો બધા. મહેતા આ માવઠું થયું એટલે અકાળે વૃષ્ટિ, તે શાસ્ત્ર નથી વાંચ્યા? ચતુર્ભુજ બેચર મોટા બેરીઓની કહે છે શાસ્ત્રમાં નથી આવતો એ યુગ પુરુષનું છેલ્લું ભોગવલી કર્મ હોય ત્યારે કુબેર દેવ આકાશમાંથી કેસર છાટના કરે. એટલે કૃપાલદેવ ક્યાં જાય છે? લગ્ન કરવા નહીં, જાન લઈને નહીં, જબકભાઈને લેવા નહીં. પહેલો ફેરો ફરે છે, બીજો ફેરો ફરે છે, એટલે 2નો ગીત ગાય છે કે હવે રાયચંદ મહેતાના 2 ફેરા તો પતી ગયા, હવે ત્રીજો બાકી એમ. એટલે કૃપાલદેવ જોવે જ પાછળ ફરે છે, નાડા છડીએ બાંધેલી છે. જબકભાઈ પાછળ લાજ કાઢીને ફરે છે ઘરચોળું પહેરીને. બેન, અમે લગ્નના ફેરા ફરવા નહીં, ભાવના ફેરા ઉકેલવા આવ્યા છે. આ દશા કૃપાલદેવ. એને કેવું થયું હોય લગ્ન કરવા પડ્યા હોય? આ મા સુદ 12 આજનો દિવસ, આ સમાધિનો દિવસ છે. આ ત્યાં ફેરા ફરેલા ને સમાધિ મંદિર છે મોરબીમાં, અત્યારે હજી છે દર્શનીય સ્થળ, સમાધિ મંદિર દફતરી શેરીમાં. કહે છે લગ્નના 8 મહિના પહેલાં, વચનામૃત 21માં 23માં બોલમાં 20 વર્ષની ઉંમર છે, 20 વર્ષે લગ્ન થયા કૃપાલદેવ. આ લગ્નના એ જ વર્ષે પહેલાં કહે છે આ સંસારનો શું કરવો છે? 7.5 વર્ષે જેને બધા ભાવ દેખાય છે, એટલે કોણ પત્ની, કોણ મા, કોણ બેન, કોણ દીકરી, કોણ માતા, કોણ પિતા, બધું દેખાય ને, હાથમાં પડેલા આમળાની જેમ દેખાય. એટલે લગ્નની વાત આવી, એને તો બોલ લખ્યા છે આમાં. આ સંસારનો શું કરવો છે? અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. ધિક્કાર જો કોને? મને. નિંદામી ગરહામી અપ્પણમ વોસિરામી 128માં લખ્યું ને, કહો આ ક્લેશી તત્વ પર જુગુપ્સા નહીં આવતી હોય? એટલે અજ્ઞાન દશામાં બાંધેલા કર્મ જ્ઞાનીને ભોગાવલી કર્મ તરીકે, નિકાચિત કર્મ તરીકે ઉદય કર્મ આવીને ઊભું રહી જાય. 24માંથી 22 તીર્થંકર શું કરે? નેમિનાથી ગયેલા પરણવા જાન લઈને, છેલ્લી મિનિટે નિર્ણય બદલ્યો. કહે છે સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવા યોગ્ય છે. આ 20મે વર્ષે લખે છે લગ્ન પહેલા. 26મો બોલ છે વચનામૃત 21 કે ચામડી કાઢી નાખીને સ્ત્રી, અને સ્ત્રી માટે પુરુષને એમ વિચારે કે આ પુરુષ કે આ સ્ત્રી ચામડી કાઢી નાખે તો કેવો લાગે? ભૂત લાગે ને. બન્સ વોર્ડમાં જાય ને આપણે, દાજી ગયેલા હોય એના વોર્ડ, સાયન હોસ્પિટલ, નાયર હોસ્પિટલ, કેઈએમ હોસ્પિટલ, 5-6 આખો બંધ વોર્ડ હોય, એટલે 5-6 જણા એવા હોય દાજી ગયા હોય એવા. 60% 70% બંધ કહેવાય. એ જોઈએ ને ભૂત લાગે. મચ્છરદાની ઢાંકી રાખ્યા હોય ને, જંતુ ન બેસે. એ ખોલીએ ને ડૉક્ટર તપાસવા જાય એટલે ખોલે, એમ જ થયા કે વળગશે તો ખાલી આંખ દેખાય ચકચક જેમ વાઘની જેવી, બાકી કઈ બાકુ ઉખડેલી હોય ચામડી બધી. કોઈ બધું એવું વિચારો, સ્ત્રીને યાદ આવે ત્યારે, સ્ત્રીએ પુરુષ યાદ આવે ત્યારે એ વિચારવાનું. આ લગ્ન પહેલાં કરે છે. 4-5 મહિના પહેલાં શૂટ ને બધું તૈયાર કરવું પડે ને આપણે, ઘરચોળા ઘરેણા ને બધું. કોઈ બધું આ લખે છે બધું લગ્ન પહેલાં, અને પછી એ પરણ્યા હોય, ફેરા ફેર્યા હોય. આપણે અત્યારે ખોટું બોલી શકીએ કે મેં લગ્નના ફેરા, ભાવના ફેરા ઉકેલવા માટે ફરેલા? ખોટું આલ્બમ હાથમાં રાખીને. આપણે મુમુક્ષુ છીએ. કૃપાલદેવે 454માં અને વચનામૃતના 691માં પાનામાં લખ્યું છે કે જ્ઞાની પુરુષને મળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર, સ્ત્રીને પુરુષનું સજીવન શરીર મળતું લાગવું જોઈએ. હજુ ફોટામાં હજી હાથ નથી મૂકતો, ખબર છોડતો નથી ખભા ઉપરથી. વિધવાને વિધુર થઈ ગયા પછી 15 વર્ષ પછી અને ધર્મ થઈ જશે, એમ મોક્ષ મળી જશે, આત્મા આવી જશે, સંકિત થઈ જશે.
પર નારી હેતે શ્રાવકને નવ વાળો નિર્ધારી રે. નારાયણ ચેડા રાજાએ કન્યાદાન નિવારી રે. પોતાની 7 છોકરીને સૈનિક રાજાના સાસરા ચેડા રાજા પચકાણ લે છે પરણાવવાનું કે મારી દીકરીને હું પરણાવીશ નહીં. કોણ 7 દીકરી? ચેલણા સૈનિક રાજાની સતી. મહાવીર સ્વામી કહે છે કે સતી એક છે પૃથ્વી પર. કોણ? જગતાર રાણી. બીજી મૃગાવતી, કેવળ જ્ઞાન થયું. ચંદનબાળા એના ગોરાણી, પણ કેવળ જ્ઞાન થયું. મૃગાવતીને પહેલા, પછી ચંદનબાળાને થયું. ત્રીજી પદ્માવતી, ચોથી જ્યેષ્ઠા, પાંચમી સુજ્યેષ્ઠા. નારાયણ રાજાને ચેડા રાજાને પચકાણ હતા. નારાયણ ચેડા રાજાએ કન્યાદાન નિવારી રહે. આ સમૂહ લગ્ન કરે છે. માર્ગાનુસારી એનો ગુણ છે. બાડા, બોબડા, લુલાણગરા, જરૂરિયાતમંદને પૈસા આપવાના, દાન આપવાનું, અનુકંપા ગુણ ખીલે. એને મદદ કરવા માટે નહીં, મારો લોભ જાય એટલે, મારો લોભ ઘટે એટલે. આ અનુકંપા ગુણ પ્રગટાવવા માટે. વ્યવહારિક મદદની ના નથી. શું કરે જીવ ધર્મને નામે. પર નારી હેતે શ્રાવકને નવ વાળો નિર્ધારી રે. નારાયણ ચેડા રાજાએ કન્યાદાન નિવારી રે. 12 વ્રત પદમાં આવે છે. સ્ત્રીનું કોઈ અંગ લેશ માત્ર સુખદાયક નથી. આર્ય સંસ્કૃતિ પુરુષ પ્રધાન છે એટલે એમ. એટલે સ્ત્રીએ આમાં બધેમાં વિચારવાનું કે પુરુષનું કોઈ અંગ લેશ માત્ર સુખદાયક નથી, છતાં મારો દેહ ભોગવે છે. પ્રતિક્રમણ થાય ને રોજ. ખાલી 14 જ થાય પ્રતિક્રમણ. સંવત્સરીય લાંબુ પડી જાય, વચમાં દેહ છૂટી જાય તો. એકમને દિવસે પ્રતિક્રમણ ન કરે તો હજુ 14 દિવસ બાકી છે ને. મહાસૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડા વિલાસ અપ્સરાઓ નિરીક્ષણ કરતા છતાં જેના અંતકરણમાં કામથી વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. લખે છે ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન, અને પછી એ ફેરા ફરે, લગ્ન કરે. આ બાજુ સિદ્ધાંત મૂકે છે કે આ સગળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. એને દીક્ષા થઈ ગઈ, પાછા પરણે. હમણાં આવશે કેમ પરણે. લખે છે આ બધું લગ્નના થોડા દિવસ પહેલાની વાત છે, થોડા મહિના પહેલાની વાત છે. લખે છે 39મા બોલમાં 20 વર્ષે, વચનામૃત 21માં, ભોગના વખતમાં યોગ સાંભળે હળું કર્મીનું લક્ષણ છે. મને કોઈ રાજેમતી જેવો યોગ આવો કે રાજેમતીએ વાલ છૂટા કરી અને માથા પછાડ્યા નેમિનાથ માટે. મને એવો યોગ આવે, મારું રૂવાડું ફરકશે નહીં. તો કરો છો કેમ? સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ, પૂર્વ કર્મના ધક્કે. વનની મારી કોયલ, પૂર્વના કર્મના ધક્કે. હવે આ બધી વાત હતી ને, આવી બધી વાત લખે. રૂબરૂમાં હસ્તાક્ષરના પત્રો આપે ચતુર્ભુજ બેચરને ને બધાને. રેવાશંકર જગજીવનને ખબર કે આ છે જ્ઞાની પુરુષ. હજી કોપાદોના લગ્ન થયા નથી. આમ તો કાકાજી સસરા થવાના છે. હજી ભાગીદાર ધંધો શરૂ નથી કર્યો ગોપાલદેવે, ભાગીદાર થયા નથી પેઢી. એટલે આને આ ગોપાલજીનું શક પણ નક્કી થયું. રેવાશંકરના ભાઈ પોપટલાલભાઈ જગજીવન, એની દીકરી જબકબા સાથે બીજે માગા આવતા હતા, બધા વાત ચાલતી હતી. અને ગોપાલદેવ આવી બધી વાત લખે છે કે અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે આ સંસારનો શું કરવો છે, તો આ બાવા થઈ જશે તો અમારી દીકરીનું શું થશે. એટલે ચતુર્ભુજ બેચરની પરિચય નોંધ છે હસ્તાક્ષરમાં, એ લાવ્યો છું. 1937મી સંવત છેક સુધી એને ગોપાલદેવનો સંગ હતો. એના પહેલાંથી જ ગોપાલદેવના મોટી બેન, એના પતિ આ ચતુર્ભુજ બેચર, એટલે સંબંધ તો હતો જ બનેવીનો ને શાળાનો. એટલે કહે છે હું તો સંવત 37થી, ત્યારે ગોપાલદેવની ઉંમર ખાલી 13 વર્ષ હતી. કે સંવત 1942-43 સાલમાં ગોપાલદેવનું વેવશાળ મોરબીમાં મહેતા પોપટલાલ જગજીવનને ત્યાં થયું. તે પહેલાં સગપણ કરવા સંબંધી વાતચીત કરતા, એટલે અભિપ્રાય માગ્યો હતો. એમ સમજીને માગું નાખ્યું એટલે કે વાત તો બરોબર, પણ ખરેખર આ સંસારી થશે કે બાવા થઈ જવાના છે. કેમ કે ચોમેર અવધાન કર્યા ત્યારે કીર્તિ ફેલાઈ ગઈ હતી. સાક્ષાત સરસ્વતી, હિંદનો હીરો, અને આવી બધી વાત લખે. ચોપાનિયા બહાર પાડે ધર્મના. મોટા આચાર્યોને શરમાવે એવા કાળઝાળ વૈરાગ્યના. નાનો છોકરો, યુવાન, આવી બધી વાત લખે. કે બધી વાત આવી લખે છે. અને અમારી દીકરીનું વ્યવસાય તો કરીએ, ઘર માંડશે કે નહીં માંડે, બધાને મૂંઝવણ. એટલે ચતુર્ભુજ બેચર કહે છે કે અમને બધાને મોટો સવાલ હતો
તેના જવાબમાં તેઓ શ્રીએ જણાવ્યું, કુપોલદેવને લખ્યું કે તમે ખરેખર સંસાર માણશો? એટલે કુપોલદેવ જવાબ આપ્યો કે એક બે ઠેકાણે વાત ચાલે છે અમારી સગાઈની, વેવશાળની, અને થોડા વખતમાં નક્કી થઈ જશે. ત્યાર પછી થોડા મહિનામાં ઉપર જણાવેલ ઠેકાણે, એટલે કોને? જબકબા સાથે સગપણ થયા બાદ નક્કી થઈ ગયું ને પછી મળે છે ચતુર્ભુજ બેચર. એટલે ચતુર્ભુજ બેચર વાત કરે છે કે હજી થોડું ખેમાવત ને તો આમરણની એક સારી કન્યા હતી અને પૈસાવાળું કુટુંબ હતું કે આના કરતાંય. એટલે કુપાલદેવ કહે છે કે અમે આ જબકબાનું પાણી ગ્રહણ કર્યું છે ને એ પૂર્વના ઋણે કરેલું છે. અમને જ્ઞાનમાં ખબર છે કે અહીંયા એનો હાથ પકડવો પડશે પછી જ છૂટાશે અમારે. આપણે ઉદયની યોગી પ્રવૃત્તિ કરીએ છીએ આપણી, કે પેટ ચોળીને પીડા ઊભી કરીએ છીએ. આ જ્ઞાનીની વાત આપણને બુદ્ધિથી હજી સાચી મનાય નહીં. ને તો કુપાલદેવ લખ્યું આપણે ગાય ને, લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ વધે ને પરિવાર વધે તો સંસાર વધે. નરદેવને હારી જવાનો, તો કુપાલદેવ નરદેવને હારી જવા માટે પૈણ્યા છે. આ તો પૈણા પહેલા લખ્યું એને કે વધવા પણ સંસારનું, જો કુટુંબ વધશે તો નરદેવને હારી જવો. એનો વિચાર નહીં આવો એક પલ તમને એવો, તો કુપાલદેવને પોતાનો વિચાર નહીં હોય આ લખ્યું ત્યારે. પાછું નામ એણે આપેલું, એ તો બીજો પાઠ લખેલો, શાહી ડોળાઈ ગઈ, કે 67મા પાઠ ઉપર શાહી ડોળાઈ ગઈ એટલે મેં અમૂલ્ય તત્વ વિચાર નામનું પદ લખ્યું. એટલે કુપાલદેવે જ નામ આપ્યું કે હું અમૂલ્ય તત્વ વિચાર લખું છું. ક્યાં? કે કુટુંબ વધારશો તો સંસાર વચ્ચે નરદેવને હારી જશો. અને પોતે પાછું કુટુંબ કર્યું. કઈ દશા છે આ ઉદયપ્રયોગ? ક્યારે સમજાય આપણને વ્યવહાર સંકિત થાય ને ત્યારે જ્ઞાનીનું ગુણઠાણું ખબર પડે આપણને સંકિતનું. અને આપણે જ્યારે ચોથે ગુણસ્થાનકે પહોંચીએ આ વ્યવહાર સંકિત, ત્યારે ખાલી ખબર પડે ને 7મે પહોંચીએ એટલે અપ્રમત્ત ગુણસ્થાનક 7મું, ત્યારે 7માંથી ઉપરની દશાની ખબર પડે આપણને. એ કહે છે હું મહાવીર છું, હું પરમાત્મા છું. એટલે અત્યારે આપણને બુદ્ધિથી તો વાંચીને તો સાંભળીને તો લખીને તો પાકું કરીને તો કુપાલદેવ વિશે ખબર જ ના પડે. આપણે 7મા ગુણસ્થાનકે પહોંચીએ, અપ્રમત્ત ગુણસ્થાનક આપણું, ત્યારે 7માંથી ઉપરવાળાની દશા ખબર પડે. આ સિદ્ધાંત છે શાસ્ત્રમાં. વ્યાખ્યાન 1 બોલ 139 ને 143માં કુપાલદેવ સમજાયું છે કે જીવ 7મે ગુણસ્થાનકે પહોંચે પછી 7માંથી ઉપરવાળાની દશા અંગે ખબર પડે. ત્યાં સુધી આપણે જો કુપાલદેવને મનાતા હોય તો માનવાના, નહીં તો મોઢું બંધ રાખવાનું. ગુણઠાણે મેપ્યા કે મરી ગયો, આપઘાતી કૃત્ય કર્યું, અનંત અનુબંધીનો બંધ પડી જાય છે. નરકમાં જાય તો સારું, સંઘની પંચેન્દ્રિય જીવ દંડ ભોગવીને પાછો આવે, નિગોદમાં વયો જાય છે. જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગ જેટલું હોય. કાંઈ એને બધું ખોટું લખ્યું છે કે હું પરમાત્મા છું, હું મહાવીર છું, તો બરોબર, તો એ રસ્તો ભીલો ને વયું જવું જોઈએ ને અહીંયાથી. કાંઈ આ બધું ખોટું લખ્યું છે તો તું રસ્તો ભીલો ને. એટલે એણે લખ્યું, ઓહો બાળ, એ બાળક, બાળબુદ્ધિ, એ રાજચંદ્ર, આ બાળકો ખ્યાલ નથી પામતા. રાજચંદ્ર તણી વાણી જાણી તને જાણી છે. જીનેશ્વરની ક્યાં મોક્ષ માળા તો પોતે લખી છે. એણે એમાં લખ્યું છે કે જીનેશ્વરે કહ્યું એ હું લખું છું, પણ લખ્યું તો શ્રીમદ રાજચંદ્રે ને. આ ક્યાં આગમ હતું? પછી લખ્યું આ આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ રહિતપણે પ્રગટ લેખ પીણું પામ્યા છે માટે સેવનીય છે. પછી લખ્યું 397 કે આગમ જ છે. એટલે આગમની આ મૂળ પ્રત છે વચનામૃતે. સમયસારે આ, થાણાંગ સૂત્રે આ, ઉત્તરાધને આ, ઉપનિષદે આ, વેદાંતે આ છે. આ થશે ને પછી મુમુક્ષતા શરૂ થાય. આજનો દિવસ બહુ મોટો દિવસ છે. આ મહાસુદ બારસ પોતે જ કહે છે કે જાઓ વઢવાણના પુસ્તક ભંડારમાં અંબાલાલભાઈને અને ત્રિભુવનભાઈને કહે છે કે ફલાણા પુસ્તકમાં ફલાણા પાના ઉપર ભગવાનની વાણીમાં જે યુગ પુરુષોની નામાવલી છે એમાં અમારું નામ ફલાણા પાના ઉપર છે. ઉતાવળ કરી છે, કોઈ બધે ઉતાવળ કાંઈ નથી કરી. પૂર્વના સંબંધે પાણી ગ્રહણ થવાના નિમિત્તે અહીંનું જ કબૂલ રાખ્યું છે. બીજું એક કારણ એ પણ છે કે 2 વર્ષ પહેલાં આ કન્યા માટે ત્યાંના વાણિયાના વોરા ગોપાલજીએ વાતચીત ચલાવેલી. કે કુપાલદેવ કહે છે અમે ત્યારથી જ અમને ખબર છે ઉદય પ્રયોગે કે આ કન્યાનો હાથ અમારે પકડવાનો છે. એના કરતાં પૈસાવાળી મળે, સારી મળે, ભરણી મળે તો જ ના ચાલે. વિચરે ઉદય પ્રયોગ. સગપણ થયા પછી એને લગ્ન થયા પહેલાં સગપણ થઈ ગયું છે
લગ્ન નથી થયા હજી. વઢવાણ, બોટાદ વગેરે સ્થળે અવધાન કર્યા. એમાં જામનગરમાં હિન્દનો હીરો અને મુંબઈમાં ફરામજી કાવસજીમાં સાક્ષાત સરસ્વતીના એવોર્ડ મળ્યા એને. એટલે હવે વિશ્વનો હીરો થવા જશે કે લંડન જાઓ તમે, તો કે ના, નથી જવું. અને આ બધું ત્યાગ વૈરાગની વાત કે મને આત્માના અનુસંધાનમાં વચમાં આવશે, એટલે મારે લંડને નથી જવું. તો આ પરણશે કેવી રીતે? લગ્ન વચમાં નહીં આવે. એટલે લોકોને ડર લાગ્યો કે આ બધા આવું બધું અધ્યાત્મમાં આટલું આગળ છે, આત્માની અચિંત્ય શક્તિ બતાવે છે, તો પરણશે કેવી રીતે આ પુરુષ? જ્યોતિષ છોડી દીધું, શતાવધાન છોડી દીધા. એટલે કહે છે છેવટે પછી મુંબઈમાં પધરામણી કરી. આ ચતુર્ભુજ બેચર કહે છે, અને તે વખતે શતાવધાનનો પ્રયોગ કરી મુંબઈની પ્રજાને હેરત પહોંચાડી અને દેશ વિદેશમાં વર્તમાનપત્રો દ્વારા ઘણી ખ્યાતિ ફેલાઈ ગઈ. અને આ વખતના પત્રો પછી જણાતું હતું કે વૈરાગ દેશે બહુ આગળ વધી ગઈ છે. કેમ કે લંડનના એ આમંત્રણને ચાર્લ્સ સાર્જનને ડૉક્ટર પીટરસન સાહેબને કહે છે કૃપાલદેવ કે તમારો આભાર, પણ આર્ય આચાર વિચાર પ્રમાણે હું પરદેશમાં રહી ન શકું, એટલે હું નહીં જાઉં. કહે છે તમે કયો હિન્દુસ્તાનમાં કેવી શક્તિ છે? તો કે ના, ન જવાય. કે પરદેશ જવાનું ઠુકરાવે છે. આ લોકો મુંબઈ જોયું હોય ને તો એમ કે એનો બાયોડેટા સ્ટ્રોંગ થઈ જાય કે મુંબઈ ગયેલો છે આ ભાઈ. એ વખતમાં લોકો ગેટ ઓફ ઇન્ડિયા રાણીબાગ જોવા આવતા. કોપલદેવ આવેલા, નામ મોહમયી પાડેલું, 10 વર્ષ રહ્યા. ગેટ ઓફ ઇન્ડિયા નહીં, ગેટ ઓફ મોક્ષ. બધા કર્મો જે હતા ને ઉદયના બાંધેલા ભોગાવેલા, એ ભોગવી નાખ્યા. લખતા શ્રી મોહમયી ક્ષેત્ર, નામ મોહમયી પાડ્યું છે, પણ શ્રી મોહમયી કેમ? સત્પુરુષ ત્યાં છે ને, એટલે શ્રી મોહમયી. પાછા લખે છે 376માં, શ્રી મોહમયી ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાજચંદ્ર. અમોહ સ્વરૂપ તો 12મું ગુણ સ્થાનક કહેવાય. મોહ સ્વયં ભ્રમણ તરી કરી આવું ત્યાં જે સ્થિતિ ક્ષીણમો ગુણ સ્થાનક છે. હતો એ લખેલા એના હસ્તક્ષેપમાં છે 376માં. મોહમયી ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાજચંદ્રના પ્રણામ. તો તમે ધંધો કરો છો, આ પરણ્યા, તો તમારો ઉપયોગ ત્યાં નથી જતો? તો કે અવિષમ ઉપયોગી છે. તો કે લગ્ન કર્યા સંતાન કેમ પેદા થાય? તો કે મારે સ્પર્શેન્દ્રિય છે જ નહીં, દેહ છતાં દેહાતી જ દશાય છે. આ બ્રહ્મચર્યના ધારક બ્રહ્મચર્ય લખ્યું પછી પ્રભુજી સમજાવ્યું. એટલે જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારેલું. અશરીરી ભાવ છે જ નહીં. 411માં લખે છે કે અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનજો, પણ અમે તો છીએ. એવા છે કે જગજીવની પેઢી રાયચંદ રવજીભાઈ મહેતા, મુંબઈ નંબર 2, તો અમે અશરીરી ભાવે જીવીએ છીએ. રહે ન જેને દેહ ધારે રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રો ખ્યાલ મારેલ. અવિષમ ઉપયોગી છે, સતત આત્મામાં. આત્મા 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 લખે છે સાવ શરૂઆતના પત્રમાં ખંભાતના મુમુક્ષુને. પરના સિવાયનો દેહ જ નથી પાલવતો. કે જો અમારાથી બીજાનું ભલું ન થતું હોય ને, તમારે જીવવું નથી. હવે જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કરવા મુદ્દા. આ ઉદય પ્રયોગ કહેવાય. દેશ વિદેશમાં ખ્યાતિ વધી, વૈરાગ દેશે બહુ વધી ગઈ. લગ્ન કર્યા પહેલા સંસાર છોડી દેશે કે શું? અને ચતુર્ભુજ બેચર કરતા હતા. રવજી બાપાને ખાસ રસ નહોતો કાંઈ, એટલે બધા એને પૂછે કે રાયચંદ મહેતા શું કહે છે, પછી આવશે કે નહીં ફેરા ફરવા? લગ્ન કરશે કે નહીં? અમારી છોકરીનું શું થશે? હજી નહીં તો વ્યવસાય સગત નથી થયા લગ્ન, તો વાત પડતી મૂકીએ, બીજી પરણાવી દઈએ. એમ તર્ક વિતર્ક થતા વિસ્તારથી પત્ર લખ્યો એમ અમને યાદ આવે છે. ચતુર્ભુજ બેચર કે કુબલદેવ જવાબ જ નથી આપતા. 1 પત્ર, 2 પત્ર, 3 પત્ર, 5 પત્ર લખ્યો, કુબલદેવ જવાબ જ નથી આપતા. નક્કી જ થઈ ગયું કે આ કાંઈ પરણવાના નથી. લખે છે છેલ્લે તેઓએ મુંબઈથી 1 પત્ર લખ્યો, એની હસ્તાક્ષરની નકલ ચતુર્ભુજ બેચર પાસે છે. કેવો પત્ર લખ્યો? 27મો પત્ર. મહાશય, હું બીજો મહાવીર છું, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. મને આત્મિક શક્તિ વડે એમ લાગે છે કે હું બીજો મહાવીર છું. અને એમાં એમ લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. એમાં એમ લખે છે જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ અમે. એ દશા શું થાય સામેવાળાની? સસુર પક્ષના બધા લોકોને એને છોકરીની દશા શું થાય? કે લગ્નની વાત જ નથી લખતા. 27મા પત્રમાં લખે છે, આવું બધું લખે છે.
કે આ બાજુ બધા શિષ્યો ભેગા કર્યા છે, એક દિવસમાં વચન સપ્તશતી 700 બોલ લખી નાખ્યા છે આ માર્ગમાં જે આવશે એને માટે, બંધારણ બધું. અને અમે દુનિયામાં ચારે બાજુ તેને વિતરાગનો માર્ગ ફેલાવશું. પણ છોકરીને હારે લઈ જશે કે નહીં, કંઈ વાત જ નથી. 1000 પત્રમાં કંઈ ઝબકબાનું નામ જ નથી. કાળ જાળ વૈરાગ લખે છે. અમારા અંગમાં એટલો આકરો વૈરાગ્ય વર્તે છે કે અમારા સંઘમાં કોઈક આવે એને એમ થાય અમે સંસાર છોડી દઈએ. પોતે જ લખે છે. ખાલી સંઘમાં બેસે ને અડધી કલાક તો ત્યારે તો એવું થઈ જાય. આપણને કેમ ઘણી વાર બહુ એવી ભક્તિ એમ થાય હવે તો ભક્તિ જ કરવી છે, પછી બહાર નીકળે ચપ્પલ પહેરે ત્યારે બદલી જાય. એવો આકરો વૈરાગ છે. મુંબઈથી આ પત્ર લખ્યો અને આ પત્ર 27મો ગોપાલદેવ લખે છે કે અમારી દશા આ છે. અને પછી લખે છે આગળ, એટલે કેવી રીતે એને લગ્ન કર્યા છે અને આમ કેમ બોલાય કે અનંતવાર થયેલી માને આજે હું સ્ત્રી રૂપે ભોગવું છું, એની સાથે ફેરા ફરે, એની સાથે ઘર માંડે, એની સાથે રહે. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો, એટલે અત્યારે જે હું તમને બોધું છું ને એ જ ધર્મ ભગવાન મહાવીર એના સમયમાં કહેતા હતા કે હું એ જ લઈને આવ્યો છું ત્યાંથી. લોકોને એમ થાય અભિમાન કર્યું છું. એટલે આ ગ્રામિક ભાષા વાપરી છે ગુજરાતીમાં એને, કે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. કેમ? અત્યારે હું કહું છું એ એમ, ત્યારે એ જ કહેતા હતા અત્યારે હું એ લઈને આવ્યો છું ત્યાંથી એમ. હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરી હું શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ કહે છે. અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે. મંડપની લગ્નની કઈ વાત જ નથી, કેટલા જણાને બોલાવા છે ને એવી આવી બધી વાત કરે છે. ધર્મના સિદ્ધાંતો દ્રઢ કરી હું સંસાર ત્યાગી તેઓને ત્યગાવી દઈશ. ઘર માંડવાનું નહીં કે હું સંસાર હું ત્યાગીશ, પછી બધા ચેલા તૈયાર થઈ જાય છે અને અમે નીકળી પડશું. કે સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ અત્યારે થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે, કે હું સર્વજ્ઞ છું. કે જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છે. એ બધા ધબકારા વધી જ જાય ને બધાના. બીજો પત્ર લખે છે 28મો. એમાં આ પત્ર ગોપાલદેવે દેવનાગરી હિન્દી લિપિમાં લખેલો. આપણે ગુરુ પૂર્ણિમામાં કે મહાવીર જયંતિમાં ગયા વખતે બતાવેલો, આપણે ફરીવાર અવસરે કાર્ય બતાવશું. ગોપાલદેવે લખ્યો તો છે હિન્દીમાં, ચતુર્ભુજ બેચેને કે તિજોરીમાં સાચવીને રાખજો. પછી ખરીવાર એને ઘરે ગયા ત્યારે કે ચલો પત્ર આપો તો આપ્યો. અમુક જગ્યાએ અંડરલાઈન કર્યું કે મૂકી દો પાછો સાચવીને. આ બધું પરિચય નોંધમાં લખાવે છે. એટલે હમણાં જે શિષ્યો કર્યા છે એને 700 આ બધું અંડરલાઈન કરેલું ગોપાલદેવ. પછી હવે મૂકી દો તિજોરીમાં સાચવીને આ પત્ર. એમાં હું બીજો મહાવીર છું, સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, આશુપ્રજ્ઞ રાજચંદ્ર, હૃદય ત્યાગી, આ બધા શબ્દો છે. પહેલું એટલે બરોબર તિજોરીમાં જ રાખતા હતા કે ચતુર્ભુજ હું તિજોરીમાં જ રાખતો હતો. પરીક્ષા કરી ગયા ત્યારે કે લાવો ઓલો પત્ર, તરત જ મેં કાઢીને આપ્યો. કે લિખિતમાં લખે ત્યાગીના યથાયોગ્ય. આ બાજુ લગ્નની તિથિ નક્કી થઈ ગઈ છે ને અહીંયા લખે ત્યાગીના યથાયોગ્ય. હૃદય ત્યાગી, હૃદયથી તો બધું ત્યાગી જ દીધું છે. ગ્રંથિ તૂટી ગઈ છે બધી, અભ્યંતર ગ્રંથિ બધી ગઈ છે. તો બહારનું છે ઉદય પ્રયોગ, એ 22 તીર્થંકરને હતો. એ અવધિ જ્ઞાન હોય ને તીર્થંકરને, તો મતે શ્રુતને અવધિ ગર્ભમાંથી નથી. તને ખબર ન હોય પછી પરણે કોઈ તોય પરણ્યા ને. આ ભોગવલિક કર્મ કહેવાય જ્ઞાનીનું. એ શાસ્ત્રમાં જે જ્ઞાનીનું ભોગવલિક કર્મ કે ઉદય પ્રયોગ આપણને વ્યવહાર સંકેત ઓછામાં ઓછું થાય પછી જ પ્રતીતિમાં આવે. ત્યાં સુધી હમણાં તો માનવું જ પડે. એટલે પ્રભુ કહે વાત છે માને નહીં, હમણાં માની લેવું પડે. શ્રદ્ધા પરમ દુલ્લા. પણ શ્રદ્ધા કેમ આવે? માને એટલે સંકેત કહેવાય, ગળે ન ઉતરે. લખે છે 28મા પત્રમાં, પંચમ કાળમાં પ્રવર્તન કરવામાં જે ચમત્કારો જોઈએ કે એને માટે સંસાર ચલાવવા માટે નહીં, ધર્મની પ્રભાવના માટે, એ બધા છે અને એકત્ર થતા જાય છે. આ સઘળા વિચારો કેવળ પવનથી પણ ગુપ્ત રાખજો. આ કૃત્ય સૃષ્ટિ પર વિજય પામવાનું જ છે. કે તમે કોઈને હમણાં કહેતા નહીં, ખાલી તમને કહું છું, તમે મારા હૃદયરૂપ છો. એટલે એ બી શા માટે લખ્યું? ગોપાલદેવને ચુનંદા શિષ્યો જોતા હતા. આ મોટા બનાવી હોશિયાર હતા બહુ, ક્ષેવ પછી જબરો, ચતુર્ભુજ બેચર. બીજા મનસુખરામ સોરીરામ ત્રિપાઠી, ગોધન ત્રિપાઠીના સગા કાકા, વેદાંતિ પ્રખર. એને પૂર્વજન્મમાં બહુ રસ હતો, ગોપાલદેવ પાસેથી શીખવું હતું. પણ ગોપાલદેવની ઉંમર નાની, હજી કામે નહોતા લાગ્યા. અને આ મોટા કે મારી આગળ પૈસા માગશે તો, નોકરી માગશે તો,
કે કામે લગાવી દેવો, પત્ર માગશે તો ભલામણ પત્ર. એટલે ગોપાલદેવ કહે છે 120માં કે એક જન્મને થોડા કાળનો અમે દિનતા નહીં કરીએ, તમારી પાસે નહીં, કોઈ પાસે નથી કરવાના. એક જન્મ અને થોડા કાળનો, કેમ પછી નથી જન્મવાના? આપણે નથી સમજાતું 50 વર્ષ પછી, એને ક્યાં સમજાય એક પત્રમાં? એ તો વેદાંતી હતા. ગુજરાતીમાં લખ્યું છે એમાં કે એક જન્મ ને થોડા કાળનો, તમ પાસે નહીં, તમ જેવા બીજા કોઈ પણ પાસે દિનતા કરવી ઉચિત નથી માની. એટલે અમે માગશું નહીં કાંઈ, તમે આત્મા માટે આવો અમારી સાથે. 3 વખત મળ્યા, પણ 2 વખત અમદાવાદમાં, 1 વાર મુંબઈમાં. આત્મા ન આવ્યા. ત્રીજી નજર હતી ધર્મદના અંબારામ ઉપર, કબીરપંથી, પણ પૂર્વજન્મમાં ગોપાલદેવ એના ગુરુભાઈ હતા. ગોપાલદેવના જ્ઞાનમાં ખબર પડી ગઈ, એટલે અંબાલાલ ભાઈને, ત્રિભુવનભાઈને અને કિલાભાઈને મોકલે છે કે જાઓ એને અને અમારી વિશે વાત કરો, પણ અમારું નામ નહીં કહેતા અને અમારું સરનામું નહીં કહેતા. યોગી હતા, સાચા ત્યાગી વૈરાગી. અંબારામની વાણી 100 પદ છે બધા. ગોપાલદેવ રૂબરૂમાં ગયા, તે ફેટો બી આપ્યો છે યાદગીરી રૂપે. ફેટો લટકતો હતો વર્ષો સુધી. અત્યારે કાંઈ નામો નિશાન નથી. મગન બાપા અમે જાતા ને તે ફેટાના દર્શન કરતા. એ મેલી વિદ્યામાં પડી ગયા, દોરા ધાગામાં અને વ્યવહારમાં બધા, મંત્ર તંત્રમાં. એટલે એ આત્માનો આવ્યા. છેલ્લે વૃદ્ધિમાંથી યુવાન બનો અને આ વાર્તાના અગ્રેસર બનો. સૌભાગભાઈ ઝંડો ચાલે, પ્રશ્ન પૂછે, ગોપાલદેવ જવાબ આપે. ગૌતમ ગણધર પ્રશ્ન પૂછે, મહાવીર સ્વામી જવાબ આપે. ગૌતમ પૃચ્છા, સૌભાગ પૃચ્છા છે. આ પુસ્તક રાજછામે કહ્યું ગોપાલદેવ કે અમારે જમણે બેઠા છે ગૌતમ ગણધર છે, સૌભાગભાઈ. એટલે સૌભાગ પૃચ્છા છે આ વચનામૃતિ. તમે અમારા માટે દેહ ધર્યો છે, તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. પરમાત્માએ આ કાળમાં કોઈ ઉપર પ્રસન્ન થવું હોય તો તમે પહેલા નંબરના છો. એક સ્થળે તો ગોપાલદેવ કહ્યું છે કે અમને કેવળ જ્ઞાન થાય અને તમે હજી છદ્મસ છો, સૌભાગભાઈને કહે છે, તો અમે તમને નમસ્કાર કરીએ. કેમ? સત્સંગ આપ્યો ને, આત્માની વાત કરીને. એ સૌભાગ, તારા સત સમાગમના અનુગ્રહને અર્થે તને અનંતવાર નમસ્કાર. બધું તારીખવાર સાથે લખેલું છે, આ હસ્તાક્ષરમાં છે આ બધું. સૌભાગભાઈ ઓળખી ગયેલા, 44 વર્ષ મોટા, ભલે છદ્મસ હતા. વિનય કરે ભગવાન. ગોપાલદેવ વિનય કરતા હતા. છોરું રાયચંદના દંડવત નમસ્કાર. એવો માર્ગ વિનય તણો ભાગ્યો થઈ વિતરાગ. એ સૌભાગ બધું મોગમમાં ગોપાલદેવ કહી દીધું છે, આત્મસિદ્ધિમાં, ગુજરાતીમાં બધું કહી દીધું છે. તોય લખીને આપ્યું ખુલ્લું કે હું મહાવીર છું, તોય નથી ગળે ઉતરતું. એટલે ફેરા તો ફેર્યા. લગ્ન પછી કહે છે દશા શું છે એની. એટલે સ્ત્રી સંબંધી મારા વિચાર લખે છે ગોપાલદેવ વચનામૃત 78માં. પહેલા એમ લખે છે કે આ સંસારનો શું કરવો છે. અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે 8 મહિના પહેલા લગ્ન કર્યા, 8 મહિના પછી લખે છે આ પત્ર. શ્રવણ 45માં, એટલે 44માં લગ્ન થયા ને, 44 ને 45 વચ્ચે ગોપાલદેવ 12 મહિનાની અંદર 6 મહિના જેટલું ઘરે રહ્યા જ નથી. મોક્ષમાળા છપાવવાનું હતું અને મોક્ષમાળા છપાવીને એના ગ્રાહક કરવાના હતા. એટલે મુંબઈ આવતા, હજી ધંધે લાગ્યા નથી. લગ્ન થયા પછી ધંધે વળી ગયા ભાગીદારીમાં. એ પહેલાં કમાવા આવેલા, થોડું કમાયેલા પણ ખરા, એમાં ઉતાવળ કરી. એટલે કહે છે, એ પણ પત્ર લખ્યો છે વચનામૃત 30માં, કે લગ્ન સંબંધિત તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે, એટલે ગોપાલદેવને પૂછ્યા વગર તારીખ નક્કી કરી નાખી. માસુદ બારસ, સંવત 1944, 20મું વર્ષ ગોપાલદેવનું. લગ્ન સંબંધિત તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે તે વિશે તેઓનો આગ્રહ છે, તો ભલે તે મિતિ નિશ્ચિત રૂપે. ગોપાલદેવને કદાગ્રહ કરવો જ નથી કે આમે હવે પ્રતિક્રમણ કરવાનું બાકી જ છે, જલ્દી કરી લઈએ. શું કરે? અને એ જમાનામાં વડીલો જ બધું નક્કી કરતા. કન્યા કે કુમારને કાંઈ બોલવાનું ન હોય ખાસ. ભલે તે મિતિ નિશ્ચય રૂપ રહી. તેઓ શુભ પ્રસંગમાં, તોય કહે છે કે તેઓ શુભ પ્રસંગમાં સદવિવેકી નીવડી રૂઢિથી પ્રતિકૂળ રહી. લોકો બધું કરે છે, અઠવાડિયાનું ફંક્શન રાખે, 3 દિવસનું રાખે. અત્યારે બધું કરે જ ને, મહેંદી રસમ ને, હાથમાં લગાડે, નાચે કૂદે ને, ગાય ને, સંધ્યા ને, સવાર ને બધું. પછી તો આખી રાત જ હોય છે પરણ્યા પછી તો. પણ હમણાં તો સંધ્યા કહે ને, ત્યારે એવા બધા ફંક્શન હોય. જાન ઘરે બોલાવે બધાને ને, મંડપ બાંધે ને. એટલે કહે છે રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબ રૂપે સ્નેહ બંધાય એવી સુંદર યોજના તેઓના હૃદયમાં છે કે આપ ઉતારશો કે કોઈ ઉતારશે કે? એ ખ્યાલ પુનઃ હૃદયમાં પર્યટન કરે છે કે ભપકો નહીં કરતા, કે આપણને શોભે હશે તો એ કરજો. રવજી બાપા તો કમાતા જ નહોતા,
પોતે હજી કમાવાનું શરૂ કર્યું છે, હજી પેઢીમાં જોડાણા નથી. રવજી બાપે નક્કી કર્યું બધાને ખોબો ખોબો સોપારી આપવાનો. કુપાલ કહે બે બે આપો, નિયમ પ્રમાણે અપાય. એટલે રીસાઈ ગયા રવજી બાપા લગ્નને દિવસે, બેસી ગયા ખૂણામાં કે હું નહીં ઊભો રહું. અરે બાપા, આપણે આ પૈસા તૂટી જશું આપણે, એટલે હું કહું છું. એ તો કમાતા જ નહોતા, હુકો ગગડાવતા હતા ખાલી વવાણિયાની ભાગોળે ગરાશિયા સાથે. 931માં લખ્યું જ કુપાલ દેવે કે હવે બંધ કરો વ્યસન. કુપાલ દેવ મહિને મહિને મની ઓર્ડર કરે, પછી એમાંથી તમાકુ લે. જ્ઞાનીને, પૂર્ણ જ્ઞાનીને કેવી દશા હોય? એટલે કહે છે કે આ ભપકો કરશો ને, અને હું મોક્ષની વાત કરું છું, હું આત્માની વાત કરું છું, અને તમે આ બધું કરશો, લોકો કરે છે. એટલે રૂઢિથી પ્રતિકૂળ રહેજો. આ ખ્યાલ પુનઃ હૃદયમાં અમને પર્યટન કરે છે. નિદાન શા માટે? સાધારણ વિવેકીઓ જે વિચારને આકાશી ગણે કે મારે તો મોક્ષે જવું છે, આ છેલ્લું ભોગવલીકરણ બાકી છે. નવો ફેટો, નવી પાઘડી ને એવું બધું હોય ખેસ, અને મોક્ષની વાત કરે ને લગ્નના ફેરા ફરવા આવે, કોઈ માને? અત્યારે આપણને ગળે નથી ઉતરતું હજી કે ગૃહસ્થમાં આ જગ્યાએ આ દિશાએ પહોંચી શકાય, તો ત્યારે ક્યાંથી ઉતરે? એટલે કહે છે સાધારણ વિવેકીઓ જે વિચારને આકાશી ગણે, હવાઈ વિચાર લાગે ને, કે મોક્ષની આત્માની વાત કરે છે. આવ્યા છે પરણવા મુંબઈથી, એ ધંધે તો લાગ્યા નથી ને પરણી ગયા, એમ કે ને. જે વસ્તુને, જે પદ આજ રાજ્યશ્રી ચક્રવર્તી વિક્ટોરિયાને દુર્લભ, બ્રિટિશની રાણી વિક્ટોરિયા ભારત ઉપર રાજ કરે ને, એને મોક્ષ ન મળે જોતું હોય તો. કેમ? એને જોતો જ નથી, એટલે કેવળ અસંભવિત લખે છે, એને રસ જ નથી. એમ પહેલાં લખ્યું દુર્લભ, કેમ કે એના મેનુમાં છે જ નહીં મોક્ષ જેવી વસ્તુ કાંઈ. ક્રિશ્ચિયન એટલે ખ્રિસ્તી, પારસી, મુસ્લિમ અને યહૂદી આત્માને માનતા જ નથી, જગત કરતા કરે એમ માને છે. ત્યાં તો આત્મા છે જ નહીં, એટલે છૂટો થવાની વાત જ નથી ને. બંધાણો હોય તો છૂટે ને. એટલે કહે છે સાધારણ વિવેકીને આ વિચાર આકાશી લાગે, હવાઈ લાગે, અને જે વસ્તુને, જે પદ આજ રાજ્યશ્રી ચક્રવર્તી વિક્ટોરિયાને દુર્લભ, કેવળ અસંભવિત છે, તે વિચારને, તે વસ્તુને, તે પદ ભણી કેવળ ઈચ્છા હોવાથી મારે તો એ પદ જોઈએ છે. કયું? શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, સદેહે સહયોગી જીન સ્વરૂપ જોઈએ છે મારે. ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ. અંતિમ સંદેશ છેલ્લે લખી ગયા. મૂળ શુદ્ધ તે આત્મપદ, શુદ્ધ આત્મા હાંસલ કરવો છે. સહયોગી જીન સ્વરૂપ, મન વચન કાયના યોગ છે. સહયોગી જીન સ્વરૂપ, ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. એટલે મૂર્તિ પણ કેવી? ચેતનવાળી. મૂર્તિમાં જીવ ન હોય પત્રમાં, ચૈતન્ય જીન પ્રતિમા, સજીવન મૂર્તિ થાકે તું, થઈને બતાવ્યું એને. રાણી વિક્ટોરિયાના વિચારે નથી કાંઈ સપનામાંય, મારે આ છે, મારી નામોશી થશે તમે આવો ભપકો કરશો લગ્નમાં તો. એટલે કહે છે જે પદ વિક્ટોરિયાને દુર્લભ, તે વિચારને, તે વસ્તુને, તે પદ ભણી કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવ્યું છે તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને તો તે પદ અભિલાષી પુરુષના ચરિત્રને પરમ ઝાખપ લાગે એમ છે. લોકો આંગળી ચીંચ, અનંતાનંદી કર્મ માન છે કે વાત મોક્ષની કરે છે, અને આ જાહો જલી ભેરે લગ્ન કર્યા. લખે છે મોક્ષમાળામાં, પુષ્પાકડી જાદુભાઈ જીનવીનને નહીં આજ્ઞાએ, અને ફટાકડા પડ્યા લગ્નમાં કે આવું નહીં કરતા. કોપાલને માનતો એ કરે, એવું કરે છે, એટલે કોપાલ નથી માનતો ને. આમાંથી આપણે ક્યાં છીએ એ બી વિચારતા જવાનું પાછું. આ દશાએ કુપાલદેવના લગ્ન થયા, અને આ દશાએ છે કુપાલદેવ. આ વિચારો અત્યારે હવાઈ લાગે છે, ખાલી તમને જ દર્શાવું છું. અંતઃકરણ શુક્લ અદ્ભુત વિચારોથી ભરપૂર છે, પણ આપ ત્યાં રહ્યા ને હું અહીંયા મુંબઈમાં. શું કરું? રૂબરૂ હોત તો હજી તમને સમજાવત કે રવજી બાપાને બોજો ન પડે અને ઉધાર પૈસા ન માગવા પડે, એટલે ક્યાંક ધંધો કરતા હતા લગ્નનો માટે, તો ઉતાવળ કરીએ એટલે અડધેથી છોડીને ગયા. તો થોડા દિવસ ખમી ગયા હોત તો હું કમાઈને લગ્ન કરત. પછી લખે છે સ્ત્રી સંબંધી મારા વિચારમાં કુપાલદેવ. અતિ સ્વસ્થ વિચાર નથી. આ વિક્રમ સંવત 45 લગ્ન પછીનો જ છે આ પત્ર, 8 મહિનાનો. અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થઈ ગયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રય નિરાબાદ સુખ રહ્યું છે. એટલે સુખ ક્યાં છે? સંસારમાં, લગ્નમાં, સંતાન ઉત્પત્તિમાં, કમાવામાં, ફરવામાં નહીં. શુદ્ધ જ્ઞાનને આશ્રય નિરાબાદ સુખ છે. બાકી બધું સુખ
સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે એવું છે. બધું સુખ પશ્ચાત દુઃખવાળું છે. એ સુખની વ્યાખ્યામાં આવે નહીં. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. ત્યાં જ પરમ સમાધિ રહી છે. હવે કહે છે સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દ્રષ્ટિથી કલ્પાયું છે. મોટું સુખ લોકો સ્ત્રીને માને ને, સ્ત્રી પુરુષને, એમ સંસાર એને માટે આખી દુનિયા એને માટે જ છે ને. રાજાથી માંડીને પ્રજા સુધી બધા. એ ન હોય તો આખો સંસારમાં કંઈ છે જ નહીં ને. એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ, પછી કંઈ છે જ નહીં. ભણે શા માટે, ગણે શા માટે? કે સારું ઘર મળે, એમ કે ને, મોટું ઘર મળે, સારા ઘરની છોકરી મળે, સારા ઘરનો છોકરો મળે, એટલે જ ભણે છે ને, એટલે જ મોટું ઘર લે ને, દેવું કરીને લે ને. એ ત્યાગ્યું બધું, પછી કેવળ શોક સ્વરૂપ જ છે. શોક એટલે અહીંયા ગમગીની નહીં, શોક એટલે ઉદાસીન પણ, સંભાવ, પછી કંઈ છે જ નહીં. સંસારનો નાશ થઈ ગયો, પછી સુકાઈ ગયો સંસાર. એટલે કહ્યું આ સગળા સંસારની રમણી નાયક રૂપ. એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ, પછી તો કંઈ છે જ નહીં. ઉદાસીનતા, સંભાવ છે. પછી તો કહે છે સ્ત્રીથી જે સુખ ભોગવવાનું ચિહ્ન છે એ વિવેકથી દ્રષ્ટિગોચર વમન કરવાને પણ યોગ્ય નથી. બધા જાણે છે ખાણ, મળ ને મૂત્રની, રોગ જરાનું નિવાસનું ધામ છે. પ્રભુજીજી કહેતા એક થાળી લેવાની જમતી વખતે, કે પછી એમાં દાંત, વાળ, ચામડું, વિષ્ટા, મૂત્ર બધું ભેગું કરવાનું, હલાવીને મૂકવાનું, બાજુમાં પછી રોટલી દાળ પાછા બીજી થાળી લેવાની, જમવા બેસવાનું. સુખ ચડે કે નહીં? તો કે સુખ ચડે ક્યાં? ઉલટી થઈને ઊભો થઈ જાય. તો એમાં તો આખો સંસાર તો ગુમાવે જ. કે આ બધું મૂક્યું છે એમાં, વાળ, દાંત, માંસ, ચરબી, લોહી, મજ્જા, હાડકા, એને બાંધી દીધા સફેદ ચામડીથી. આખી જિંદગી એમાં ગુમાવી નાખી. એ જ થયું ને, અલગ રૂપ આપ્યું. પછી વર્ણન કરે કવિઓ, નાક તો કહેવું પડે કે પોપટની ચાંચ જેવું, એમ દાડમની કળી જેવા દાંત, એમ આંખ તો મીન માછલી જેવી, ચોટલો નાગણ જેવો. નાગણ જ છે. કહે છે અધ્યાત્મ કલદ્રુમમાં કે આ સ્ત્રી દર વગરની નાગણ, ગુફા વગરની વાઘણ, સપોર્ટ વગરની ઝેરી વેલ અને નામ વગરનો મહાવ્યાધિ છે. કે આ જેને લાગુ પડ્યો એ મરે જ છૂટો. આ તો શ્વેતંબરામને પ્રમાણે છે. એ જ વાત દિગંબરામને પ્રમાણે કુનકુન આચાર્ય મહારાજે પદ્મ વિશંતિમાં 26મા અધ્યાયના પહેલા શ્લોકમાં કહ્યું છે, વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે, સ્વરમાત્રનો ભોગ એવો ગણાય છે. અગ્નિની શાખે, સમાજની શાખે, મા બાપની મંજૂરીથી પરણ્યો છે, તો વધે માત્ર સંસાર જેના પ્રતાપે, એની કૃપાથી, કે કટાક્ષમાં લખે છે કુનકુન આચાર્ય મહારાજ, એના પ્રતાપે તારો સંસાર વધશે. કે ચિરંકાળ જે દેહીને દુઃખ આપે, દેહી એટલે દેહમાં જે આત્મા છે એને ચિરંકાળ દુઃખ આપશે. શરીરને તો કંઈ દુઃખ છે જ નહીં ને, એ તો જડ છે, એને ક્યાં ઉપયોગ? જડને શું ઉપયોગ? માર તો આ ખાય જ ને, આત્મા રીબાઈ જ ને. ચિરંકાળ કે દુઃખ આપશે તને. એટલે કુપલ દુઃખ એ તો બધું આત્મસાત છે જ. એને એણે તો લખ્યું છે એવું કોઈ વાંચન બાકી નથી કે જે વાંચી જઈએ. પછી જે પૈણે હોય બોલે જ નહીં. અને કર્મ દેખાય છે કે આ કર્મ પૂરું કરે જ છૂટકો છે મારે. એમ ઋષભમત ભગવાનને દેખાયેલું, નાભિરાજાએ કહ્યું એટલે કે હમણાં તો પૂરું કરવું જ પડશે મારે. વ્યવહાર નીતિ શીખવાડી, સર્વસંગ પરિત્યાગ કરીને પછી મોક્ષની રીતે શીખવાડશું બધાને. પહેલા તીર્થંકર એ જ કરેલું. અને પહેલા વચનામૃતમાં પહેલા જ પદમાં કોઈ બોલતો ઋષભનાથ ભગવાને નમસ્કાર કર્યા છે. શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોદારણ અગરે, એ ઋષભદેવ પરમેશ પદ એ પદ કેવું છે? સજાત્મ સ્વરૂપ. રાયચંદ વંદન કરે તો રાયચંદ એ સજાત્મ સ્વરૂપ જ છે. એટલે હું બીજો મહાવીર છું એટલે હું બીજો ઋષભનાથ છું એમ ચાલે. હું બીજો સિમંદર છું કહે તોય ચાલે. હું બીજો મલ્લીનાથ છું તોય ચાલે. એને કહ્યું જ ને બીજા રામ. અને 201માં લખ્યું કૃષ્ણચંદ્ર મોગમમાં કાઉન્સમાં. એટલે રામચંદ્ર એ, કૃષ્ણચંદ્ર એ, ઋષભનાથ એ, મહાવીર એ બધું. અને ગણવામાં બહુ કન્ફ્યુઝન થતું હોય તો ખાલી એક જ રાજચંદ્ર જ. પ્રથમ નમો ગુરુરાજ ને એમાં બધું આવી ગયું. પ્રભુજી કે હાથીનું પગલું છે આ, એમાં બધા આવી ગયા. અનંત 24 આવી ગયા. એમાં બધા સજાત્મ સ્વરૂપ જ છે ને.
એટલે સહજ આત્મ સ્વરૂપ બોલો એટલે બધું જ આવી ગયું. લોગસ, નમોથુણું, નવકાર બધું. ઓમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ શાયદ સંકીર્ણ ધરણી છે, બધું આવી ગયું એમાં. બધું આવી ગયું એમ. શ્રી કૃષ્ણ શરણમ મમ આવી જ ગયું રે. શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને, અર્જુન પહેલાં પૂછે છે કે બધા દેવદેવી નમસ્કાર કરે છે તો કે બધા મૂર્ખ છે કે મને નથી પૂછતા, એટલે મને એટલે આત્મા માટે મહેનત નથી કરતા એમ. શ્રી કૃષ્ણ સહજ આત્મા સ્વરૂપ છે કે ભલે ને ગમે ત્યાં નમસ્કાર કરતા, પણ એને એ જોતું છે ને સંતોષીમાં લક્ષ્મીજી, ગણપતિ, પરશુરામ, એને મળશે સંસાર, પૈસા જોઈએ જ ને, એને પરણવું જ ને, લડવું જ ને, તો લડ્યા કરશે. હું જેને જોતો હશ એને હું મળી જઈશ. પણ નમસ્કાર તો મારી આગળ જ આવે કે ગમે ત્યાં કરે ને. સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. દાખલો આપે છે, આકાશમ તમ પતિતમ તોયમ સાગર પ્રતિ ગચ્છતિ. આકાશમાંથી પડેલું પાણી જેમ દરિયામાં જાય એમ તમે ગમે નમસ્કાર કરો, શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને. શ્રી કૃષ્ણ પ્રત્યે જ આવે. પ્રભુજી કહે છે સર્વદેવમ નમસ્કારમ રાજપતિ ગચ્છતિ. બધા આવી ગયા. હાથીનું પગલું કહે. અનંત તીર્થંકરે આવી ગયા, જીનેશ્વરે આવી ગયા, ગણધરે આવી ગયા, અને તું આવી ગયો. એક સમયનો તું ભગવાન છો કે ત્યારે રાજચંદ્ર નામ લીધું ને તે, તું એક સમયનો ભગવાન છો કે તું આવી ગયો. જે પદાર્થો પર જુગુપ્સા રહી છે તે પદાર્થો તેના શરીરમાં રહ્યા છે કે ટૂંકામાં કહેવાનું કે તેમાં કંઈ સુખ નથી ને. સુખ હોય તો તેને અપરિચ્છેદ રૂપે વર્ણી જુઓ. કેમાં સુખ છે? નાકમાં, કાનમાં, આંખમાં, વાળમાં. કેમાં સુખ છે? એક એક લેતા જાઓ સ્ત્રીના અવયવનો ભાગ, કયા પદાર્થમાં સુખ છે? શંકરાચાર્ય કહે છે છેલ્લે તો આ માંસનો અને ચામડીનો લોચો જ છે ને. નારી સ્તનભર નાભિદેશમ દ્રષ્ટવા માગા મોહાવેશમ. એ મૂર્ખ મોહાવેશમાં નહીં જાય, શંકરાચાર્ય કહે છે મોહ મુદગરમાં ભજ ગોવિંદમ ભજ ગોવિંદમમાં. છેલ્લે તો આ માંસનો અને ચરબીનો લોચો જ છે ને. એ જોઈને તને આટલું બધું આકર્ષણ થાય છે એમાં. લઘુશંકા દીર્ઘશંકા ક્યાં કરે જીવ? પાયખાનામાં ને. ગુણભદ્રાચાર્ય આચાર્ય આત્માનુસંધાનમાં કહે છે કામાંધનું મળમૂત્ર ઘરને ઘા મદનના શસ્ત્રનો દુર્ગમ્ય મુક્તિ અદ્રી ચડતા ગુપ્ત ખાડો પતનનો. 133મો શ્લોક છે કે મોક્ષે જવા માટે આ મોટો ખાડો છે, પડીશ તું ત્યારે દુર્ગમ્ય મુક્તિ ડુંગર ચડવો છે, તળેટીમાં વયો જશે. એ કુપોલનું બધું વેદાય છે. અને પછી કહે છે, લખે છે પ્રભુજીને ગુણભદ્રાચાર્ય કે આત્મામાં જ રહેલા છે કે આત્માનુશાસન નિવૃત્તિમાં વાંચજો. અનુભવવાણી છે બધી. અને પછી પરણ્યા હોય એની દશા કઈ હોય. કહે છે અહીં હું સ્ત્રીના અવયવાદી ભાગનો વિવેક કરવા બેઠો નથી, પણ ફરી આત્મા ત્યાં ન ખેંચાય વિવેક થયો છે અને તેનું સહજ સૂચવન કર્યું છે. સ્ત્રીમાં દોષ નથી, પુરુષમાં દોષ નથી, દોષ આત્મામાં છે. એ દોષ નીકળી ગયો તો બધો આનંદ જ છે. એટલે સ્ત્રી કે પુરુષ ગુનેગાર નથી, એ ગુનો, એ કાર્ય ખરાબ છે. કોણ કરાવે છે? અશુદ્ધ આત્મા, મન. એને સંયમમાં લેતું. એટલે પહેલાં 5 ઇન્દ્રિયો કાબૂમાં લે, પછી મન કાબૂમાં આવે, મન કાબૂમાં આવે પછી આ કશાય ક્રોધ માનમાં એ લોકો કાબૂમાં આવે. સીધું ધ્યાન ન થઈ જાય રૂપાતીત આત્માનું. બધા પગથિયા છે. શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો સમયે સમયે પૂર્વોપાર્જિત મોહનીને ભસ્મીભૂત કરી શકે. અનુભવગમ્ય પ્રવચન છે. લગ્ન પછી લખે છે કે જો આત્મા શુદ્ધ ઉપયોગમાં હોય તો એક એક સમયના અનંત કર્મ ખપશે. અત્યારે આપણે લગ્ન યાદ આવે ને પાછા નવા કર્મ બાંધી લઈએ આપણે. અહીંયા કહે છે શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ એટલે સમયે સમયે અનંત કર્મ ખપે છે. કે 313માં લખ્યું છે સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશા છે. તમે બોલીએ છીએ કહે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજ સ્મરણમાં આવે છે. 347માં લખે છે અમારું મન સ્ત્રીથી મુક્ત છે. 415માં લખે છે કોઈ પણ કારણે આત્મિક બંધન લીધે મેં સંસારમાં રહ્યા નથી. સ્ત્રીનું પૂર્વેનું ઋણ ચૂકવીએ છીએ, રેવાશંકરનું પૂર્વનું ઋણ ચૂકવીએ છીએ, અને કુટુંબ આદિનું, રવજી બાપાનું. બાકીના બધા નાના કારણો કે આ 3માં આવી જાય છે. કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. પછી આગળ લખે છે આવો જે અમારા અંતરંગનો ભેદ એ જે જીવને નિકટપણે મોક્ષ ન વર્તતો હોય, એટલે કોપોલની વાત બાજુમાં મૂકી દો, જે જલ્દી મોક્ષે જવાનો હોય, પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જૂઠાભાઈ, બ્રહ્મચારીજી, જે જીવને નિકટપણે મોક્ષ ન વર્તતો હોય એ કેમ ઓળખી શકે? જાણે સંત સલુણા તેને જેને હોય છેલ્લો અવતાર જીવું ધન્ય તેનું.
ગંગા સતી અને પાનભાઈ આ જ વાત કરી છે. એ કોઈ 3 કાળમાં છૂટવાનો માર્ગ એક જ હોય. એટલે કે અમને ઓળખોવાળા જે મોક્ષે જવાના છે થોડાક જ ભાવમાં, 1-2 ભાવમાં, એ અમને ઓળખે. બાકી કેમ ઓળખે? 415 તો અમે મોક્ષમાં જ છીએ કે હથેળીમાં છે મોક્ષ. ઈશત ભાગ બરાબર પાછી. એટલે ભગવાને લગ્ન કર્યા, એમ ઋષનવત ભગવાને કરેલા, મહાવીર સ્વામીએ કરેલા, એમ નેમિનાથ જાન લઈને ગયેલા, એમ જેવા જેના કર્મ. તો શું કરવું હોય? પરણી ગયા છીએ તો આપણે માટે સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું, તેને એક સત્સંગી ગણવી. માય ડિયર, માય બેટર હાફ ને ડાર્લિંગ નહીં, સહધર્મચારી નહીં, સાથે ધર્મનું આચરણ કરશે. એ આર્ય સંસ્કૃતિ છે. અનાર્ય સંસ્કૃતિ નામ લઈને જ બોલાવે. ચાલ પ્રિયેશ આવું છે, ખબર ન પડે એ દીકરો છે, પતિ છે, કામવાળો છે, ડ્રાઈવર છે કે કોણ છે, જ ખબર કેમ પડે? કુપોલદેવ લખ્યું છે, બધું કુપોલદેવ ખુલાસા કર્યા છે કે પતિનું અને ગુરુનું નામ દેવાની મનાય છે આર્ય સંસ્કૃતિ. બધા ખુલાસા કરેલા છે. એટલે કુપોલદેવને માનવું આમ કેટલું અઘરું છે અને સમજ પીછે સબ સરળ છે. બીનું સમજ મુશ્કેલી. એ મુશ્કેલી ક્યાં કહો કુપોલદેવ? એટલે કહે છે સ્ત્રીને સત્સંગી ગણવી, તેનાથી ધર્મબેનનો સંબંધ રાખવો, અંતકરણથી કોઈ પણ પ્રકારે મા બેન અને તેમાં અંતર ન રાખવું. એટલે પોતાની બેન, પોતાની મા અને પોતાની પત્ની, પોતાની દીકરી, બધી સ્ત્રીઓ સરખી જ છે. એ મા હતી, એ બેન હતી, બેન હતી, એ પત્ની હતી. જેને જાતિસ્મરણ જ્ઞાન છે એને તો બધું દેખાય ને. રક્ષાબંધનનો દિવસ હોય, પરણેલા ભાઈને બેન રાખડી બાંધવા આવે, પિતા ગુજરી ગયા છે, મા જીવે છે, તો આ બાજુ મા છે, આ બાજુ પત્ની છે, આ બાજુ દીકરી તેડી છે ભાઈએ, અને પત્ની ઊભી છે મીઠાઈ કરીને, બેનના હાથમાં રાખડી. આ ભાઈ કોને આપે હાથ? એને ખબર છે ચારે મારી પત્ની હતી, ચારે મારી બેન હતી, ચારે મારી દીકરી હતી. ગોપાલદુન આ તો 7.5 વર્ષે દેખાય છે. તે ફેર્યા કોણ સાથે ફેર્યા હોય? દેવમાં તો બાજુ ઊભા હોય. નાટક જ લાગે ને. સમર અબ હસત હે, નહીં ભૂલેંગે ફેર. અમે ભૂલશું નહીં કઈ. આ તો ભોગાવલી કર્મ એમ ચાલે છે. અમને હસવું આવે છે કે અમે આ કરીએ છીએ. કહો આ ક્લેશી તત્વ પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય તો શું થાય છે? તેને લીધે નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા, સૂંઘવાને જોવા પડે છે. જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કા ઘેરે છે. આ દશા છે કુપોલદેવ. અને આ ભોગાવલી કર્મ કુપોલદેવ, છેલ્લું ભોગાવલી કર્મ. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્ત નાએ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ